ક્યાં જોડે આવવાનું છે? જ્યારે થવું હશે થશે. લાય જરા બાર આંટો તો મારતી આવ. બસ હજુ તો કોઈ બાર નથી આવ્યું. હારી હારી બધી મારા પહેલા રોજ ઓટલા ઉપર આવીને બેસી જશે. આજ તો કામ ભલે અધૂરું પડે પણ આજે તો બધા કરતા પહેલા મારે જ બેસી જવું છે. લે આ બતકડી તો આજે વહેલી નવરી થઈ ગઈ લાગે છે. અને બહાર જવા દે ને તો હંભળાયા કરશે હું વહેલી નવરી થઈ ગઈ, હું વહેલી નવરી થઈ ગઈ. લે રેખાબેન જ વહેલા નવરા થઈ ગયા. આ તો થઈ જ જઈએ ને, મારે થોડી તમારા જેમ એકલા એકલા ભણભણ કરવું છે. એને રૂપાળા વહેલા નવરા ના થઈ જઈએ? હશે રેખાબેન હશે, નહીં તો રોજ તો તમારા બધાય કરતા પહેલા હું જ હાજરી પુરાવું છું. આજે તમે પુરાઈ એમાં થઈ શું ગયું? એમાં વહેલા ને પહેલા શું હોય? આ તો ઘરની જ ડાયરીઓ છે ને. ડાયરીઓ? અરે શું આદમી બેસે તો ડાયરો કહેવાય અને આપણે બાયું બેસીએ એટલે ડાયરીઓ કહેવાય. એવું તો કઈ હોતું હશે? એ બધાને ડાયરા જ કહેવાય અને આપણી વાતો કઈ થોડી મોડી છે. આ પુરુષો કરતા તો આપણી વાતો ઊંચી હોય. પુરુષો કરતા ઊંચી વાતો આપણે આખા ઘરની વાતો કે આખા મલકની વાતો આપણા પુરુષને કહી દઈએ. આપણા ધણીએ કોઈ દાડ આપણને કોઈ વાત કીધી? એની વાતમાં કઈ દમ હોય તો આપણને કહે ને. એ વાત તો સાચી હો. એ વાતો તો આપણી બાયોની જ. કોઈ દિવસ બૈરાનું કામ નહીં કોઈની આગી પાછી કરવાનું. તો આપણે આખા ગામની વાતો કરીએ ત્યારે કોઈક વાત ઉપર માથું હલાવે. મોઢામાંથી હા એમ તો ના જ બોલે. લતાબેન હું શું કહું છું, તમે અહીંયા આવીને બેસો ને, હમણાં રંભાબેન બહાર આવશે. હારું માં દીકરી આપણે ઘરમાં બંને છે પણ કામ તો મારી એકવીને જ ઢહેડવાનું. પપ્પાને મને ભણાવી છે અને તારે મારી જોડે કામ કરાવવું છે? ઓહો તારે શું ભણીને કલેક્ટર બની જવું છે? મમ્મી હું ભણીને કલેક્ટર બનું કે ના બનું પણ મારે તારી જેમ ગામના ઓટલા નથી ભાંગવા. ને શું છે હું ઓટલા ઉપર બેસીને ગામની પંચાયત કરું છું એમ? બાર ઓટલા ઉપર બેસીએ ને તો માઇન્ડ ફ્રેશ થઈ જાય. મમ્મી એટલી તો મને ખબર પડે છે કે માઇન્ડ ક્યારે ફ્રેશ થાય. ક્યારે થાય? અને બધાય કામ સમયસર પૂરા થઈ જાય ને પછી. કામ ઘરના બધા બાકી મૂકીને તમે બાર ચોવટ કરવા બેસો ને તો માઇન્ડ ફ્રેશ ના થાય, અપસેટ થાય. એ તને જે લાગતું હોય પણ મારે તો ઓટલા ઉપર જવું જ પડશે. બહાર જઈને જો પેલી બતકડી અને પોપટડી બે બહાર બેસી ગઈ. હું મોડી જાઉં તો સોસાયટીમાં મારી વેલ્યુ શું? મારે તો જવું જ પડશે. પણ મમ્મી મારું લંચ બોક્સ તો ભરતી જા. ભરી લેજે જાતે. આ માળિયામાં નાસ્તાના ડબ્બા પડ્યા જ છે, હું તો હા હાલી. એ ભગવાન બચાવે આ પંચાયત મંડળને. એ આવો આવો રંભાબેન, આજે તમારો કુકડો બહુ બોડો બોલો લાગે છે. કુકડો તો હવારમાં 4 વાગે જાગી જાય છે, તો હવારમાં 4 વાગે થોડું જાગી જવાય. રૂપાળો મનુષ્ય દેહ મળે છે તો છાનામાના પથારીમાં પડ્યા ના રહીએ. સાચી વાત છે હો રંભાબેન તમારી. ગડપણમાં આખી રાત ઓયોય કરીને પડકા જ ફરવા છે ને. ત્યારે સૂતા જેવડા છીએ તો સૂઈ લેવાય. હું તો હુઈ જ લઉં હો. આ કામ તો બધાની પહેલા જ પૂરું કરી દઉં છું. લે તે તમાર માં દીકરાને બેને કામય શું હોય? તમારા એ તો કર્ણાટકમાં જેસીબી હારે ઓટલા તોડતા હશે. તમારા ભાઈ ભલે ને કર્ણાટકમાં હોય તો શું અમારે માં દીકરાને ખાવા નહીં જોઈતું હોય? અમે ભૂખ્યા થઈએ ત્યારે ભૂખ ના લાગવાની ટીકડીઓ નથી લેતા. અમે માં દીકરા એકલા છીએ તો રાંધવાનું ઓછું હોય પણ કામ તો એટલું ને એટલું જ ને. તમારા ભાઈ કર્ણાટકમાં છે તો લાઈટ બિલ મારે ભરવા જવાનું. તમારે તો મારા ભાઈ દળનું દળાઈ આલે. મારે થોડી ધનસુખભાઈને કહેવાય કે મારું દળનું જોડે લેતા જાઓ. કોથમીરની જોડી મંગાવી હોય તો મંગાવાય પણ દળનું દળાવવાનું તો ના જ કહેવાય ને. રેખાબેન તમે ભૂલ કરો છો. શેની ભૂલ? માર કે ભાઈ આવે ત્યારે દળનું તમારે એમને જ આપી દેવાય ને, આખા વર્ષનું જ દળાઈ લેવાય. જફાટ જતી રહે આખા વર્ષની. પછી આખું વર્ષ બેઠા બેઠા ખાડા રખાય. અરે તમારામાં અક્કલનો છાંટો છે કે નહીં? આખા વર્ષનું દળાવાતું હોય તો ગામ આખું દળાવી ના લે? મહિનો જાય એટલે લોટમાં તો એવી સ્મેલ આવે અને ધનેરા પડી જાય. તો રંભાબેન તમે પણ આ રેખાબેનને હામ તો લોટ દળાઈને શું સોસાયટીનું કીડિયારું પૂરવાનું છે? તો શું વાલના વખાણ કરવા કે સોડાના? હું તો મજાક કરું છું. તમે લોકો શું કરવા મન ઉપર લો છો? હું અઠવાડિયે દળનું દળાવું છું. મમ્મી હું કોલેજે જાઉં છું. બેટા અમારી હાજરી તો પૂરતી જા અને એમાંય પહેલું નામ તો મારું જ લખજે. પછી લતા માસી અને એના પછી તારી મમ્મીનું લખજે. ઓ આજ તો પહેલા હું ઓટલે આવી છું. ચલો અદફ પલાઠી અને મ ઉપર આંગળી. ચલો હાજરી પત્રક ઉપર ધ્યાન. રેખાબેન કેકેભાઈ જેસીબી વાળા ઓમ. લતાબેન શંભુભાઈ વાટુવાળા ઓમ. રંભાબેન મનસુખભાઈ સલાખાવાળા ઓમ. હંસાબેન ગિરધરભાઈ આઈસરવાળા. ના
નથી. ગોમતીબેન ગોવર્ધનભાઈ ગોખલાવાળા નથી. હે બેન, આ હંસબેન ગોમુડી કેમ નથી દેખાતી? કોઈ દિવસ સોસાયટીમાં દેખાતા જ નથી. એ છે ને બાજુની શેરીમાં જઈને બેઠી છે. અહીંયા ક્યાંથી ટળે? તે બાજુવાળાની શેરીમાં શું દાટ્યું છે? હું ધાબે લુગડા હુકવતી ત્યારે મેં બે જણીને હાથમાં ચોપડી લઈને જતા જોઈ. શેની ચોપડીઓ? એ સત્સંગની ચોપડીઓ. બીજી હેની ચોપડીઓ? જોર જોરથી બૂમો પાડતી જાય છે. કોઈને કાને પડ્યું સાંભળવાય નથી દેતી. જવા દે ને, ભલે ને સત્સંગ કરતી, એ તો ઘરમાં વહુઓ જોડે ચાલે નહીં એટલે જાય સત્સંગ કરવા. તો એને આપણી જેમ હામ બેઠા બેઠા વાતો ના ફડાકા ના કરે. આવ સાચી વાત છે હો રંભાબેન. પછી ઘડપણમાં તો આપણે કીર્તન જ કરવાના છે ને. આ વાતો કરવા જેવડી છે તો વાતો ના કરી લઈએ. રંભાબેન, હું તમને શું કહું છું? હા કયો ને. તમે પણ અમારી જોડે અહીંયા નીચે જ બેસી જાવ ને. બધી વાતે અહીં કરો છો. દીવાલોને પણ કાન હોય, તમને નથી ખબર? એ હા લો, આપણે તો બપોરના 12 જ વગાડવાના છે ને. ત્યાં વગાડો કે અહીં વગાડો. હે લેખાબેન, આ રણછોડભાઈની કહીને હું કાપી ગયા. અને તો અઠવાડિયા પહેલા જ આપી ગયા. કે આપણને કેમ નહીં કીધું હોય? તો ઉકો લેવા આવવાનું હોય ને તોય બોલાવે, પણ આપવા આવવાનું હોય ત્યારે ના બોલાવે. ઉની તવીમ હાથ નાખવાના હતા, બિચારી શેરીઓ વાળીને બોલાવે. અને મુઠે ને મુઠે ખાવાનું હોય તો એમના હગાવાલાને બોલાવે. ને અમે રણછોડભાઈની મુકતા છે જ જીવની ટૂંકી. અધૂરામાં પૂરું રણછોડભાઈના છોકરાનો વ્યવહાર પણ લોચામાં પડ્યો છે. અરર, કે દિવસનું? તમને નથી ખબર? એના પડોશવાળી લાભુ મળી હતી ને, એ મને કહેતી હતી. અંભાબેન, પાછા તમે કોઈને કહેતા નહીં હો. તો વાતમાંથી વાત નીકળી એટલે હું તમને કહું છું. પાછા તમે કોઈને કહેતા નહીં? ના રે ભાઈ, અમાર હું કામ કેવું? તું જ કહેજે ને. પણ એમની રૂઢી જ જૂનવાણી છે તો ક્યાંથી વ્યવહાર ટકે? ઓ શું રંભાબેન, ગમે ત્યારે મહેમાન આવે તો બીજું કઈ જ ના હોય, શ્રીખંડ મુંડાવી લેશે અને ભજીયા તળી નાખશે. પછી વ્યવહાર લોસે જ પડે ને. બેન, એ હવે નહીં સુધરે. આ ડોહાના વાતનું પકડીને બેઠા છે. હવે તો જમાના પ્રમાણે સુધરવું ના પડે બેન. ના કોઈ દિસમો શું કે ના કોઈ દિવસ પાત્રું. 12 મહિને એકવાર મમરી પાડે. મહેમાન આવે એટલે મુઠ્ઠો ભરીને નાખે તાવડીમાં. એના કરતા તો કુરકુરીઓનું પડીકું થાળીમાં નાખે ને તોય સારું લાગે. જોઈ જાવ અમાર ફ્રીજમાં 2-3 રસના ડબલા અને માવા મીઠાઈના પેકેટ તો પડ્યા જ હોય. મહેમાન આવે ને એટલે એ જ આપવાનું. અને ભાતમાં કાજુ દ્રાક્ષ નાખીને પુલાવ જ કરવાનો. અરે એના કર્યા મુક્તા ભોગવે. આપણે શું કામ કોઈની પાર્ટી પંચાયત કરવી છે? ભૂરાભાઈના ઘરે કોણ રોજ આઈ જાય કરે છે? અરે ભૂરાભાઈના ઘરેથી સ્ટોન ટીકડા લગાવે છે ને એ ભાઈ આવી હશે. પણ આ તો ખાલી હાથે મહેમાન હોય એવી લાગી. જે હોય એવું. દિવસ જ્યારે આથવશે ને ત્યારે વસ્તી ભેગી થશે ને ત્યારે વાતમાંથી વાત કાઢીને પૂછી લઈશું. એમના ત્યાં કોણ મહેમાન હતું? લે, અમારે તો મહેમાન આવી ગયા. ખાઈ પીન નવરિયો હોટેલ થઈ ગઈ. આ સોસાયટીમાં તો તમારે જેવી કોઈ કામ કરતી બાયું જ નહીં જોઈ હો. ના રે, એમ કેમ થાતા તા? તમારે ખાલી બોલવું જ છે ને. હજુ તો હવારના કામ આડે થઈ ગયા છે. આ 5 મિનિટ આરામ મળ્યો તે મન થયું કે લાઈન ઘડી કોટલે બેસું. એટલે બપોર લગીનો થાક ઉતરી જાય. આ મારે બહાર આવીને બેસું ને તમારું આવવું. મમ્મી, હું કોલેજે જઈને પાછી આવી ગઈ અને હજુ તું એટલે જ છો? તો એમ કહેતી હતી ને હજુ બહાર જ આવી છું. અને એમ કહો કે ઓટલાની પંચાયત કરીને તમને ત્રણેયને શું મળે છે? પપ્પા, હજુ તો ચાની તપેલી એ ગળણી સાથે બેઝિંગમાં પડી છે. સરસ. હજુ સવારની ચાની તપેલી ધોવાનો તને ટાઈમ નથી મળ્યો નહીં? તો બીજું તો શું તે બપોર સુધીમાં કામ કરી નાખ્યું હશે. હાલ હવારે છોકરી પૈણાયા જેવી થશે. કોઈ બીજું નહીં આવે, કોઈ તમારો ધડોય નહીં કરે. આ વાતે વાતે બધું છોકરીને કહું છું, એના કરતા બધા કામ જાતે કરતી હોય તો? આ તારું કરેલું જોશે ને તો છોકરી કંઈક શીખશે. આ કુવામાં હશે ને તો હવાડામાં આવશે. આ સોડી તો હારી છે એટલે, નહીં તો જો ચારેય કોઈ તારા જેવી ઉતરશે ને તો હારીનું બધું આપણે જ સાંભળવું પડશે. હા, થોડીક વાર બહાર બેસવું પડે. હું ના નથી પાડતો, પણ આ તો જાગીને સીધા બહાર. મંદિરે કે દેવસ્થાને નહીં જાવ ને તો ભગવાન ઠપકો નહીં આપે. પણ આ ઘરને જ જો મંદિરની જેમ ચોખ્ખું રાખશો ને તો ભગવાન પણ રાજી થશે. અમારા સકુભાઈ જો છાણા થાપતા ને તોય છાણા થાપતા થાપતા કીર્તન કરતા. એમ ઘરના કામ જો નિષ્ઠાથી કરશો ને તો ઘરપણમાં રામ નહીં ભજવા પડે. આ છોકરાના છોકરા ખોણો ફૂંસે ને તોય તમારો થાક ઉતરી જશે. એ આ કાનમાંથી હૃદયમાં ઉતર્યું કે બીજા કાનથી બહાર નીકળી ગયું? ઉતર્યું હો હેતલના બાપા. આજ તો કાળજા હોહરવું ઉતર્યું. હાલો ત્યારે રંભાબેન જાગ્યા ત્યારથી સવાર. આ વખતે તો કર્ણાટકથી તમારા ભાઈ
છે